સ્વાધ્યાય પોથીમાં બીજું ચેપ્ટર રમકડાની રમતોનો આનંદ. ચાલો હવે સૌથી પહેલાં છે એ યાદ રાખોમાં તમને થિયરી સમજાવવા માટે આપેલી છે. કોઈ પણ સમઘન હોય એને બાજુઓ 6, કિનારીઓ 12 અને ખૂણા 8 હોય. લંબઘન હોય એને બાજુઓ 6 હોય, કિનારીઓ 12 હોય અને ખૂણા 8 હોય. એવી રીતના ગોળ હોય તેને વક્ર 1 બાજુ, કિનારી અને ખૂણા છે એ 0 હોય. ચલો પછી શંકુ છે તો શંકુમાં છે એ સપાટ બાજુ 1, વક્ર બાજુઓ 1, કિનારીઓ 1 અને ખૂણા 0. એવી રીતના નળાકારમાં છે એ બાજુઓ 2, વક્ર સપાટીઓ 1 અને કિનારીઓ 2 અને ખૂણા 0. ચાલો આના આધારે આપણે હવે સોલ્યુશન જોઈએ. ચાલો શરૂઆત કરીએ. એમાં પહેલો પ્રશ્ન, આપેલ વસ્તુઓનો આકારના નામ લખો. પહેલું જ ઉદાહરણ આપેલું છે કે સમઘન. ચાલો પછી છે ગોળો, પછી છે શંકુ, પછી છે નળાકાર, પછી છે લંબઘન, પછી છે સમઘન, પછી છે લંબઘન, પછી છે નળાકાર. પછી નીચે છે એ ગોળો, શંકુ, લંબઘન, શંકુ, સમઘન, લંબઘન, ગોળો અને નળાકાર. ચાલો તૈયાર થાઓમાં વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. સમઘનને સમઘન સાથે જોડો, લંબઘનને લંબઘન સાથે જોડો, પછી ગોળને ગોળ સાથે જોડો, શંકુને શંકુ સાથે જોડો, નળાકારને નળાકાર સાથે તમારે જોડવાનું છે. ત્રીજા પ્રશ્નમાં ચાલો શીખીએ. એમાં વસ્તુઓના ચિત્રો જુઓ અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. કે અલગ અલગ ચિત્ર આપેલા છે. હવે આપણે કોષ્ટક જોઈએ. ચાલો પહેલો પ્રશ્ન છે, કિનારી ના હોય તેવા લખોટી ગોળો અને સફરજન, એનો આકાર ગોળ. બીજો, ફક્ત સપાટ બાજુઓ તો કે રૂબિક, પછી ફૂડ બોક્સ, બ્લોક, પાસો, ગિફ્ટ બોક્સ અને સુટકેસ, એનો આકાર સમઘન અને લંબઘન. ફક્ત વક્ર બાજુ હોય તો લખોટી ગોળો અને સફરજન, કેવી તો કે ગોળ. સપાટ અને વક્ર બાજુ હોય તો હોર્ન, બર્થડે ટોપી, રોડ કોન, ચોક, કેન અને સેલ, શંકુ અને નળાકાર. ફક્ત વક્ર કિનારીઓ હોય હોર્ન, બર્થડે ટોપી, રોડ કોન, ચોક, કેન અને સેલ, શંકુ અને નળાકાર. ચાલો એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે, આકારોની ગણતરી કરો અને લખો. સૌથી પહેલા ગોળા 2, શંકુ 2, સમઘન 6 અને લંબઘન 6. તમને બાજુમાં આકૃતિ આપેલી છે એ પ્રમાણે તમારે ગણવાના રહેશે. ચલો પછી બીજી આકૃતિમાં છે શંકુ 4 છે, ગોળો 1 છે, નળાકાર 2 છે, લંબઘન 2 છે અને સમઘન પણ 2 છે. ચલો એના પછી ત્રીજી આકૃતિમાં છે એ લંબઘન 7, શંકુ 1, સમઘન 8, ગોળો 1 અને નળાકાર 2. ચલો એના પછી બહુ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન, એક નોટબુકને ખાલી જગ્યા ખૂણા હોય તો 8, દરેક દડાને ખાલી જગ્યા કિનારી હોય 0. નીચેનામાંથી વક્ર સપાટી ધરાવતી વસ્તુ કઈ છે તો કે ફેવિક્વિક. નીચેનામાંથી કઈ વસ્તુને ખૂણો હોય તો કે પાઠ્યપુસ્તકને. ચાલો ગૃહ કાર્ય કરીએ. ઉપરની હારનો આકાર ધરાવતી વસ્તુઓને ઊભા સ્તંભમાંથી શોધવાનું છે. ધારો કે શંકુ, સમઘન, નળાકાર અને ગોળો આપેલો છે. ધારો કે શંકુ છે એ અહીંયા છે, ત્યાર પછી અહીંયા છે અને અહીંયા. તો આવી રીતના તમારે છે એ આખા પાનામાં જ્યાં ગોળો હોય, નળાકાર હોય, પછી સમઘન હોય અને શંકુ હોય તમારે શોધવાનું રહેશે. અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.